વાળું કરીને અત્યારે થઈ ગયા છે નવરા. મામા ઘરે જાવ કે આને સવારનું એક રટન પકડી લીધું છે, મેકતું જ નથી કે મામા ઘરે. રોંઢાનું ટાણું થઈ ગયું ને આ બેગી નાસ્તો કરવા. પછી આ કે મારે જવું છે મારા પિયરમાં. બસ જગાડો જાગું છે કે જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં જશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો અત્યારમાં નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ એવું તો ન કહેવાય, કેમ કે વ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ છીએ અમે 12 બપોરે. અત્યારે વાગ્યા છે 2 ને જાહલબેન પણ ક્યારના જાગી ગયા છે. એટલે આપણે તો નોકરી ચાલુ જ હોય એમ કહી શકાય કે જો અમારે નોકરી ચાલુ જ છે. ખબર બેન કેમ કે બેનને તો કાંઈ નીંદર આવે નહીં. નીંદર તો પહેલેથી એમની એવડી જ છે, થોડી કમથી કરે. અને એ જો અહીંયા કાસમાં જોઈ જઈને રાધે રાધે કરે. જો કરતો રાધે રાધે કર. જો કરો રાધે રાધે. હમણાં તો બહુ રાધે રાધે કરતી હતી ને યાર, પછી બંધ થઈ ગયા. એલા હા જો 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 ક્યાં કે જઈ હામી દેખાય છે ને કાસમાં, તો એ કાસમાં જોઈ જો ને રાધે રાધે કરે. લે કરો માં દીકો. એલા હા જો એલા હા બસ મારી સામું જોતી જાય. કરો રાધે રાધે કરો. તો કાંઈ વાંધો નહીં. તો અમે તો દુકાનમાં છીએ ને દુકાનમાંથી આજ બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. જોતા તમને બધા લાગતું જ હશે કે જો દુકાનમાં શું. અને જો ભાઈ ભાડે જેમને જોઈ તે લઈ જજો. શેરવાની બધું આ શેરવાની જેવું છે ને એક સણિયા છોડી પણ અમે રાખી છે ભાડે દેવા માટે. તો જો આ બધી કોટી ને એવું છે, બ્લેઝર ને જેમને પણ જોતું હોય ભાડે એ લઈ જાજો અમારી દુકાનેથી. વેલકમ ટુ એની ટાઈમ અમારું દ્વારકેશ ટેલર. ખબર. અને જો આપણે અહીંયા કાંઈક નવું કરવી છીએ. નવું મીન્સ નવું એટલે કે હું છે ને બ્લાઉઝ સીવતા શીખું છું અને કેવલના કાકા મને શીખવાડે છે. તો જો એ જાહલબેનને તેડા છે એટલે કાંઈ દેખાડાનું નહીં. અને થોડું ઘણું મેં સીવું છે અને કટિંગ પણ જાતે જ કર્યું છે. તો હવે થોડું ઘણું અમે પણ શીખવીએ છીએ એમ કહી શકાય ને. કેવલના કાકા ચાલો જોઈએ શું કરે છે. એ તો જો આરામ કરે છે. જગાડો મામા ઘરે જવું કે જગાડતા પપ્પાને. મામા ઘરે જવું કે બેઠું જગાડો. જગાડ જગાડ. એટલે હા તો પપ્પાને જગાડ બેટા. મામા ઘરે જવું છે કે મામા ઘરે જવું કે. જાહલ ને જવું છે નોંકણ વદર. જાવું કે મામા ઘરે જવું કે જગાડ તો પપ્પાને. અહીંયા બેઠું અહીંયા 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 વાળ ખેંચ. બસ જગાડો જાગવું છે કે. ઉઈ જય દ્વારકાધીશ. ઊંઘમાં જય દ્વારકાધીશ. જગાડ કે મામા ઘરે જવું છે કે. તો કાંઈ વાંધો નહીં, ચલો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. એ તો કાંઈ જાગશે નહીં. રોંઢાનું ટાણું થઈ ગયું ને આ બેગી નાસ્તો કરવા. પછી આ કે મારે જવું છે મારા પિયરમાં. હે પિયરનું નામ એટલે લેડીઝ લોકોના મોટા મોટા થઈ જાય. એનું શું કારણ છે? તમારે કેમ મોટા મોટા હોય દરરોજ? ના રે ના, એવું કાંઈ ના હોય. હા શું બોલાય છે. અત્યારે બેસી ગયા છે નાસ્તો કરવા. નાસ્તામાં છે કાશી મેગી. એટલે કીધું આ ડબ્બામાં હતી ને એટલે ખાલી સાઈડમાં મૂકી છે. ત્યારબાદ છે મસાલાવાળા ચણા, ખારી શેંગ, બિસ્કિટ, કચોરી અને આવું બધું નાસ્તામાં છે અત્યારે. આને કોના ખબર આજ બપોરનું વેન ચડ્યું છે પિયર જવાનું. જવાનું છે પિયર.
પિયર પિયર ન કરાય. પિયરનો સ્પેલિંગ આવડે છે તો પછી ન જવાય. તો અભણ હોય એમ શું કરવાનું? એને ને જી કે અભણ હોય જાય જ નહીં. કાંઈ વાંધો નહીં, હાલો અમારી હસી મજાકની વાતો ખૂટશે નહીં તો કન્ટિન્યુ લોકો બધા બની આવશે. વાળો કરીને અત્યારે થઈ ગયા છે નવરા. મામા ઘરે જાવ કે ના નથી, સવારનું એક રટન પકડી લીધું છે, મેકતું જ નથી કે મામા ઘરે. ઓલી નથી જવું તો આને કે મામા ઘરે જવું છે. મામા ઘરે જાવ છે ને ભાઈ, આમ જોઈએ ને મામા ઘરે જાવ. ના અરે ના મામા કાંઈ. ઘરે જાવ કે મામા ઘરે કે મામા ઘરે જવું બટા નથી જવું જોઈએ આને. પાડે છે જોઈ. હે જાહલ જાહલ એટલે આ શાંતિ નહીં ઘડીક જીવને. હટી બે. દક્ષે હું કોમેન્ટ મારી ખબર છે કે ડારો દેતા આવડે છે. હે અને એંગી નીલને એક જ બેહાડ દેવાની છે એવી છે. હા નીલ માથે હાથ મૂકીને ગયો છે ને, આમ જો જોતા તમને દેખાઈ જતું હશે કે આ નીલની બેન છે, શિવાનીની બેન. અહીંયા આવ્યા હતા ખાધું તું ને હા અહીંયા આવ્યા હતા ને, એમાં રિંકલ બેન કે કાન માથે હાથ મૂકે જાય કે ઓય રાધે રાધે રાધે. જો જો બસ હાથ પકડી રાખો છે આમ રાધે રાધે કરીને પછી અમારે ઉજાગરા કરવાના. ઠેક હમણાં તું શું કહેતી હતી? એ તો સોનુ માસી ગુરુ થઈ ગયા યાર. એની પેલા એની પેલા શું કીધું તું? તને ખબર? મામા ઘરે જવું છે. ના ના એની પછી એને હું પછી કાંઈ નથી. ચલો જો અત્યારે આ બેઠા છે ને આના મામા ઘરે જવાનો વા આવ્યો છે. જાલ જાવું છે મામા ઘરે. એટલે જો આમ જો આમ જો વાળું પાણી કરીને ત્યાં નવરા થઈ ગયા છે ને હું ત્યાં જો લાંબો થઈ ગયો છું, કારણ કે મને છે ને હાસી એક વાત કહેતા ભૂલી જ ગયો હું તમને બધાને. અમારા જાહલ બેને કામ વધાર્યું છે. અમે ગયા હતા બગદાણા લગ્નમાં જતા હતા, સાલું ગાડીએ જાહલ બેને મારા ચશ્મા પકડીને ઘા કરીને નાખી દીધા. અને આ ચશ્મા મારા જૂના છે એ હું પહેરું છું. મને એના લીધેથી માથું કાલ દુખતું હતું પણ આજ થોડું વધારે દુખવા મને એવું લાગે છે. તો હવે નક્કી બદલા કરવી પડશે એવું છે બધું. તો કાંઈ વાંધો નહીં, ચલો કન્ટિન્યુ વગર બધા બન્યા રહેજો. તૈયારી કરતા હતા એટલે તમને બધાને એમ થતું છે કે શેની તૈયારી કરે છે, પણ તમે બધા કોમેન્ટ મારી દેજો. અને મનોજભાઈ સોરી, તાત્કાલિક બધું નક્કી થઈ ગયું હતું એટલા માટે આ બધું એડજસ્ટમેન્ટ કરવું પડ્યું છે. અને આજે મેસેજ મેં તમને કર્યા હતા અને આ બધું તો દ્વારકાવાળાની દયા હશે તો શક્ય થયું હશે. તો કાંઈ વાંધો નહીં, ચલો કોમેન્ટ મારી દેજો હું ક્યાં જાઉં છું એમ. અને તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં. નવા નથી ત્યાં સુધી મને ચેનલને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.